કેશોદના સિલોદર પાણખાણ રોડ ધોવાઈ જતા વાહન ચાલકો અને ગામવાસીઓ પરેશાન. જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં મરામત કરવામાં ન આવતા અકસ્માતની ઘટના થવાની સંભાવના. કેશોદના સિલોદર પાણખાણ રોડ પર પસાર થતી નોરી નદીમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવતા રસ્તો સદંતર બંધ થઈ ગયો છે. સિલોદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નોરી નદીમાં પૂરનું પાણી ઓસરતા સિલોદર પાણખાણ રોડ ધોવાઈ જતા મસમોટા ખાડાઓ પડી જવાની સાથે બિસ્માર હાલત થઈ ગઈ છે. સિલોદર પાણખાણ રોડ પર કાયમી ધોરણે પસાર થતા સંખ્યાબંધ વાહન ચાલકો અને પોતાના ખેતરમાં ખેતી કામ માટે જતા ખેડૂતોને તંત્રની બેદરકારી અને કુંભકર્ણની નિંદ્રાને કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેશોદના સિલોદર પાણખાણ રોડ પર આવેલા નોરી નદી પરના પુલને ઊંચો અને પહોળો બનાવવામાં આવે તો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ધોરણે હલ થાય એમ છે. કેશોદના માંગરોળ રોડ પરથી સિલોદર પાણખાણ થઈને જેતપુર સોમનાથ ફોરલેન રોડ પર સહેલાઈથી પહોંચી શકાય તેમ છે. ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ રોડને પહોળો અને ડબલ ટ્રેકનો બનાવવા દરખાસ્ત કરી મંજૂર કરાવે તો કેશોદ શહેરી વિસ્તારમાં ટ્રાફિક ઘટી જાય છે, વાહન ચાલકોને સુગમતા અને સુવિધા ઉપલબ્ધ થઈ શકે એમ છે. ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઈચ્છા શક્તિ કેટલી પ્રબળ છે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.